અને એટલા માટે આપણે આ વાત કરી રહ્યા છીએ. વાત કરવાના આ ઉપરાંત જે સરકારે જે ત્યાં પગલાં લેવા પડ્યા છે અને શિક્ષણ પ્રધાને રાજીનામું આપ્યું, પણ ગુજરાતમાં આના માટે સૌથી વધારે કોઈ જો જવાબદાર હોય તો એ 3 પ્રધાનો હતા. 3માંથી એક પણ રાજીનામું આપ્યું નથી. અને એટલા માટે આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં અને ખાસ કરીને જંતર મંતર સામે જ્યાં દેખાવો થયા હતા અને ત્યાં અશ્રુવાયુ અને લાઠીચાર્જથી લઈને ઘણું બધું થયું અને એની સામે પ્રતિકાર પણ કર્યો. યુવાનોએ મોટા પ્રમાણમાં પ્રતિકાર કર્યો અને ચારે બાજુ આ રીતે ભીડ ભેગી થઈ હતી. આ જોઈ શકીએ છીએ પાર્લામેન્ટના ઘેરાવ વખતની આટલી મોટી ભીડ હતી. તો ગુજરાતમાં તો આવી તો અનેક ઘટનાઓ બની છે અને એટલા માટે આપણે કહી શકીએ છીએ કે મોદીનું જે પુસ્તક હતું એ પુસ્તક સંઘર્ષમાં ગુજરાત જે કટોકટી ઉપર હતું એ પુસ્તક જેણે છાપ્યું હતું એણે એના પેપરમાં એના પ્રેસમાં પેપર છપાતા હતા અને એમાંથી લીક થયા હતા અને વિરોધ પક્ષોએ આરોપ મૂક્યો હતો કે સૂર્યા ઓફસેટ જે છે એની સામે તેની તપાસ પણ કરવામાં આવી હતી. પરંતુ આ બધાની વચ્ચે સૌથી કોઈ વધારે જવાબદાર હોય તો તે આપણા શિક્ષણ પ્રધાનો ભૂપેન્દ્ર ચુડાસમા, કે એના સમયે તલાટી ભરતી વખતે જે થયું હતું, બબાલ થઈ હતી, ઘણું બધું થયું. જીતુ વાઘાણી જે શિક્ષણ પ્રધાન હતા ત્યારે પણ પેપર લીક થયા હતા અને કુબેર ડિંડોર કે એના સમયમાં પણ પેપર ઘણા બધા લીક થયા. તો આમ 2001 થી 2026ના જે આપણા ગાણાબા જોઈએ તો 2001 થી 2013 સુધી જે નરેન્દ્ર મોદીનો સમય હતો ત્યારે પેપર લીક થતા હતા, પણ સૌથી વધારે તો છેલ્લા 10 વર્ષમાં થયા છે. અને એટલા માટે આજે આપણે આ બધી વાત કરવી છે કે દિલ્હીમાં જો શિક્ષણ પ્રધાનનું રાજીનામું લઈ શકાતું હોય તો ગુજરાતમાં કેમ નહીં, એ સવાલ મોટો આજે સૌથી આવીને ઉભો છે. કારણ કે ગુજરાતમાં પ્રધાનનું રાજીનામું લઈ લેવું જોઈતું હતું પણ લેવામાં આવ્યું નથી અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સરકાર આના માટે સૌથી વધારે જવાબદાર છે. છતાં પણ એના પ્રધાનોના રાજીનામા લેવામાં આવ્યા નથી અને આપણે આ બધી જ બાબતોમાં સૌથી ગંભીર બાબત આપણી માટે સૌથી મોટો ગંભીર આરોપ એ છે કે વિરોધ પક્ષ દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યો છે કે એ છે કે આ બધાની વચ્ચે મોટા પ્રમાણમાં આટલા બધા પેપર લીક થયા હોવા છતાં પણ કોઈ જ પગલાં ભરાયા નથી. આ દિલ્હીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. દિલ્હીમાં આટલા મોટા પ્રમાણમાં યુવાનોએ દેખાવો કર્યા હતા, વિરોધ કર્યો હતો અને એ વિરોધ પ્રદર્શનના રૂપે નરેન્દ્ર મોદીએ મને પણ શિક્ષણ પ્રધાનનું રાજીનામું લેવું પડ્યું છે, લેવાની ફરજ પાડી છે યુવાનોએ. ઝેડ જેન જે આંદોલન કહેવાય છે એ આંદોલનમાં આ રીતે પોલીસે દમન પણ કર્યા હતા, મોટા પ્રમાણમાં દમન કર્યું હતું. અને આ બધાની વચ્ચે સૌથી ગંભીર બાબત તો એ છે કે છતાં પણ આજે
એટલા માટે આ બધી જ બાબતો આપણે જાણીએ છીએ કે સરકારે આ રીતે જોઈ શકીએ છીએ દિલ્હીમાં પણ મોટા પ્રમાણમાં દેખાવો થયા હતા, છતાં પણ પગલાઓ તો લેવામાં ગંભીર પ્રશ્ન આવીને ઉભો રહે છે કે ખરેખર સરકારે પગલાં ભરવા જોઈતા હતા પણ નથી ભર્યા. અને એ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે આ બધી જ બાબતોની તપાસ ગુજરાતમાં પણ થવી જોઈતી હતી. કુખ્યાત એમને પેપરો જે લીક થયા હતા, સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસ પેપર છપાતું હતું તે પણ લીક થયું હતું. આ બધાની વચ્ચે આ બધા જ બાબતો આપણે જાણીએ છીએ કે સરકાર સામે તો આ બધી બાબતો ઘણી બધી છે કે જેમાં સરકારે એક્શન લેવા જોઈતા હતા પણ સરકારે એક્શન લીધા નથી અને એટલા માટે આ
નથી, કારણ કે આ મોટાભાગના જે શિક્ષણ પ્રધાનો છે, આપણે ગુજરાત હોય કે અલગ અલગ જગ્યાએ હોય, તો એમાં મોટાભાગે શિક્ષણ પ્રધાનો સંડોવાયેલા હોય છે, અને શિક્ષણ પ્રધાન જે છે એ મોટાભાગે RSS માંથી આવે છે। તો આ બાબત છે અત્યંત ગંભીર છે। આપણે જોઈએ કે આ એક યુવતી શું કરી છે, જોઈએ। मित्रों, मित्र मानो ना, मित्रों कहने से काम नहीं चलता है, मित्र मानना भी पड़ता है। मन की बात कहते हैं, अरे तुम यहाँ पे एक बार देखने तो आ जाते, क्या हाल हो रहा है, हाथ उठ रहे, तुमने एक बार भी आके देखा। मैं भी सपोर्ट करती थी बीजेपी को, पर अब मजाल है मैं किसी को दे दूं तो वोट। તો આવા તો અનેક ઘટનાઓ જે બની છે, અને નરેન્દ્ર મોદી સામે બધો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, અને એટલા માટે એની સરકાર સામે જોખમ ઊભું થયું હતું। આખા દેશભરમાં દેખાવો થયા હતા, અને એટલા માટે આખી એક્સરસાઇઝ કરવામાં આવી। જો રાજીનામું ન લીધું હોત તો અમિત શાહ સામે પણ જોખમ હતું, અને નરેન્દ્ર મોદી સામે પણ જોખમ હતું। એટલા માટે જ આ વિરોધ પક્ષના નેતા, સંસદના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને આ રીતે ધસડીને લઈ જવામાં આવ્યા હતા, અને એની સામે આ રીતે પગલાઓ પણ ભરવામાં આવ્યા હતા। તો એમણે વડાપ્રધાનની એમનું જે નિવાસસ્થાન, સત્તાવાર નિવાસસ્થાન છે, ત્યાં દેખાવો કર્યા હતા સામે, અને એમને આ રીતે ઉચકીને ધસડીને લઈને અટકાયત કરવામાં આવી હતી। તો આવી ઘટનાઓ શા માટે બને છે, સવાલ એ આવે છે। આ રીતે યુવાનને બંદૂકથી આ રીતે એને નિશાન બનાવવામાં આવ્યા હતા, અને એ ગંભીર રીતે ઈજાઓ પણ થઈ હતી। તો આવી તો અનેક ઘટનાઓ બની છે, અને એટલા માટે આપણી પાસે સૌથી ગંભીર આરોપ મૂકવા માટેના ઘણા બધા કારણો પણ છે કે આટલા મોટા પ્રમાણમાં કેમ પેપર લીક થાય છે, એ સવાલ આજે સૌથી મોટો આવીને ઉભો રહ્યો છે। બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું। નમસ્તે।